કચ્છના મુસ્લિમ કારીગર બનાવે છે માતાજી માટે ખાસ ગરબા. ગુજરાતભરમાંથી ખૂબ જ માંગ. કચ્છ જિલ્લાના એક મુસ્લિમ કુંભાર પરિવાર વર્ષોથી નવરાત્રિમાં માતાજી માટે ખાસ ગરબાઓ બનાવે છે. સમગ્ર ગુજરાતભરમાંથી તેમના ગરબાઓની ખૂબ જ માંગ છે. મુસ્લિમ પરિવાર ગરબા બનાવીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કચ્છ જિલ્લાના ભુજ શહેરના ભીડનાકા વિસ્તારના કુંભાર ફળિયામાં આદ્રેમાન અલી મહમદ કુંભાર વર્ષોથી રહે છે અને ગરબાઓ બનાવે છે. દર વર્ષે તેઓ અલગ અલગ પ્રકારના ગરબા બનાવે છે. દર વર્ષે નવા નવા પ્રકારની ગરબી બનાવીને આ કુંભાર પરિવાર રાજ્યભરમાં તેને વેચે છે અને સમગ્ર ગુજરાતભરમાંથી તેમને અલગ અલગ પ્રકારની ગરબી બનાવવા માટે પણ ઓર્ડર આવે છે. આ પરિવાર વર્ષોથી ગરબા બનાવવાનું કામ કરે છે અને તેમની કળાથી સૌને મોહી લે છે. આ સિવાય ભચાઉ શહેરના સુપ્રખ્યાત ગરબાના વેપારી રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે તેઓ 3 પેઢીથી આ ગરબાનું કામ કરે છે અને તેઓ 4 થી 5 પ્રકારના ગરબા બનાવે છે, જેમાં સાદા ગરબા, ડિઝાઇનવાળા ગરબા, સ્ટોન બોલ્ટવાળા ગરબા સહિત અનેક પ્રકારના ગરબાઓ વેચે છે. મારું નામ રાકેશભાઈ વિષ્ણુભાઈ પ્રજાપતિ છે. કેટલા પ્રકારના તમે ગરબા બનાવો છો અને વેચો છો? અમે બસ 3-4 જાતના ગરબા બનાવીએ છીએ. એમાંથી ખાસ કરીને કાચા ગરબા. આ અમે રોજના 50 ગરબા બનાવી, એમાંથી આને ઘડવાના, બનાવવાના, સુકાવવાના, કલર કરવાનો, એટલે એમ કરીને અમને કમસે કમ 3 દિવસ લાગી જાય છે. પછી એમાંથી પાકો ગરબો આવે જે છોકરીઓ ફેરવે. આ ગરબા અમે સ્ટોન બોન લગાવી કમ્પ્લીટ કરી, એટલે આને અમને 5-6 દિવસ લાગી જાય છે આમાં. એટલે મિનિમમ આ ગરબો અમને 40 થી 50 રૂપિયામાં જાય છે અને આ ગરબો આ 30 થી 40 રૂપિયામાં જાય છે. આ ગરબાની કિંમત છે બસ અમારી. અને જે ગયા વર્ષ કરતા આ વર્ષે કેટલું વેચાણ છે કે શું ફાયદો છે, નુકસાન છે આ વખતે ગરબાઓમાં? આ વર્ષે બસ નથી નુકસાન કે નથી ફાયદો. આ વર્ષે અમારી ખાલી મૂડી નીકળી ગઈ, ખાલી મજૂરી નીકળી. દર વર્ષે અમારે વધતું નહીં. દર વર્ષે 30 થી 35 હજારની અમે આવક ધરાવતા, એની જગ્યાએ આ વર્ષે 15 થી 16 હજારની આ વર્ષે અમે ગરબા વેચતા હતા. એટલે આ વર્ષે દર વર્ષે 30 થી 35 હજારના ગરબા વેચતા હતા, પણ આ વર્ષે એટલે મિનિમમ ગણી લો કે બહુ જ મંદી આવી ગઈ. એટલે અડધો 50%, 16 થી 17 હજારની અમને આવક થઈ છે. આ વર્ષે પણ ગરબા બહુ વધી પડ્યા છે અમને. અને આ ગરબા અમે દર વર્ષે મિનિમમ 10 થી 15 હજારના વેચતા, એની જગ્યાએ આ વર્ષે 6 હજારના જ વેચાણા છે. અને આ ગરબા 10 હજારના વેચતા, એની જગ્યાએ 10 હજારના જ વેચાણા છે. ગરબાના વ્યવસાય સાથે સંકળાયેલા ભચાઉ શહેરના રહેવાસી રાકેશભાઈ વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ગરબાનું ઓછું વેચાણ થયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે ઘણા ગરબા વધી પડ્યા છે.